આપણે જાણીએ છીએ કે આજે એલએલબીના એડમિશનની લાસ્ટ ડેટ છે અને એલએલબીના એડમિશનને લઈને આપણા મગજમાં ઘણા બધા ક્વેશ્ચન છે. એમાંના બે મહત્વના પ્રશ્નની આજે આપણે ચર્ચા કરીએ. તો એક કે જો આપણે એલએલબીમાં એડમિશન લેવું છે તો રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે અને શું આજે રજિસ્ટ્રેશન કરી દેવું જોઈએ. ક્વેશ્ચન નંબર 2, તો આપણે જે કોલેજમાં એડમિશન લેવું છે તે અત્યારે જીકાસ પોર્ટલ પર દેખાડી રહી નથી, તો શું અત્યારે આપણે બીજી કોઈ કોલેજ યુનિવર્સિટીમાં એપ્લાય કરી પેમેન્ટ કરી ફોર્મ સબમિટ કરી દઈએ તો શું બીજા રાઉન્ડમાં આપણે જે કોલેજમાં એડમિશન લેવું છે એમાં ફરી પાછા આપણે ચોઇસ ફિલિંગ કરી શકીશું કે નહીં? એના જ માટે અત્યારે મેં જીકાસ પોર્ટલ સાથે વાત કરી છે, તો આવો એને સાંભળીએ. હેલો. હા બોલો. હા સર, આજે એલએલબીના એડમિશનની લાસ્ટ ડેટ છે. હા તો ફોર્મ એપ્લાય કરવાની ફરજિયાત છે એટલે સર? તમારે એલએલબી માં એડમિશન કરવું છે? હા, એડમિશન કરવું છે સર, પણ અત્યારે જે મારી પસંદગીની નજીકની કોલેજ છે ને એ દેખાડતા નથી, એટલા માટે સર પૂછું છું. હા તો તમે કામ કરો, તમે રજીસ્ટ્રેશન કરી રાખો જીકાસમાં અને નેક્સ્ટ રાઉન્ડ નો વેટ કરો, તમારી કોલેજને પરમિશન મળે ત્યાં સુધી. અચ્છા, એટલે સર હમણે મારે પ્રોફાઇલ અને એકેડેમિક યર વાળું કરી રાખવાનું, ચોઇસ ફિલિંગ બાકી રાખવાની. અને કોલેજમાં પૂછજો, તમારે જ્યાંથી ભણવું છે ને કોલેજમાં પૂછજો કે સેકન્ડ રાઉન્ડમાં તમને પરમિશન મળશે કે નહીં મળે. હા સર, વીએનએસ જોડે વાત થઈ હતી, તે લોકો કહે છે કે પરમિશન મળી જાય છે પણ બીજા ઇસ્યુને કારણે એડમિશન ચાલુ નથી થતા. હા બસ તો પછી તમે ભરી નાખો ફોર્મ, વાંધો નહીં. અચ્છા સર, અત્યારે એટલે ફરજિયાત છે અત્યારે એપ્લાય કરી દેવું પડશે? હા એપ્લાય કરી દો. એપ્લાય કરી દઈએ છે અને સર પરમિશન મળશે પછી એ અમે ચોઇસ ફિલિંગ કરીશું એવું? હા. સર નેક્સ્ટ મારો પ્રશ્ન એ હતો હા બોલો. કે અત્યારે જો અમે કદાચ બીજી કોલેજમાં ચોઇસ ફિલિંગ કરી ને પેમેન્ટ કરીને સબમિટ કરી દઈએ ફોર્મ, તો પછી સર જ્યારે અમારી કોલેજ આવે ત્યારે અમે પાછા અમારી કોલેજમાં ચોઇસ ફિલિંગ કરી શકીશું? એની છે ને હજી ગાઈડલાઈન આવી છે નહીં કોઈ એક્ઝેક્ટ. એવું છે સર? પણ અત્યારે ફોર્મ એપ્લાય કરવું તો ફરજિયાત જ છે? હા, તમે રજીસ્ટ્રેશન કરી રાખો. રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. ઓકે સર, થેન્ક યુ. હા તો મિત્રો, જોયું આપણે ક્વેશ્ચન 1નો આન્સર કે આપણે જીકાસ પોર્ટલ પર એલએલબી એડમિશન માટે રજિસ્ટ્રેશન તો કરી જ દેવું જોઈએ અને પ્રોફાઇલ બનાવી દેવી જોઈએ. અને ક્વેશ્ચન નંબર 2 કે શું ફરી પાછા સેકન્ડ રાઉન્ડમાં આપણે બીજી કોલેજમાં ચોઇસ ફિલિંગ કરી શકીશું કે નહીં, તો એની અત્યારે કોઈ ચોક્કસ ગાઈડલાઈન આવી નથી. માટે આજે હાઈકોર્ટમાં જે ચુકાદો થાય એની આપણે રાહ જોવી પડશે, ત્યારે જ આપણને ક્વેશ્ચન 2નો આન્સર મળશે. પરંતુ ફરજિયાતપણે આપણે જો એલએલબી કરવું જ હોય તો રજિસ્ટ્રેશન અને પ્રોફાઇલ તો બનાવી જ દેવી જોઈએ, આવું મારું સજેશન છે. પછી તમે એલએલબી કરવાના છો તો તમે એટલા મેચ્યોર તો હશો જ કે તમે પોતાનો નિર્ણય પોતે લઈ શકો. આવી જ નવી અપડેટ મેળવવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.